હેલો બેટા, કેમ છો? મજામાં? તો આપણે લઈને આ ગયા છીએ પ્રેક્ટિકલ નંબર 5 ફિઝિક્સનું. તો કેમેરામેન જલ્દીથી અહીંયા આવતા રહો, આપણે પ્રેક્ટિકલ નંબર 5 ની શરૂઆત કરીએ. તો પ્રેક્ટિકલ નંબર 5 નો જે હેતુ છે, બરાબર, ઇંગ્લિશ મીડિયમ માટે, ગુજરાતી મીડિયમ માટે તમને લખેલો છે કે ટુ કન્વર્ટ ધ ગિવન ગેલોમીટર ઓફ ધ નોન રેઝિસ્ટન્સ ફિગર ઓફ મેરિટ ઇનટુ એન એમીટર. તો આપણે ગેલોમીટરને બેટા એમીટર અને વોલ્ટમીટરમાં ફેરવવાનું છે. આપણું દૂરથી હેતુ એ છે. હવે કેમેરામેન તમે પહેલા તો સેટઅપ પર ફોકસ કરશો. કેમેરામેન આપણને સેટઅપ બતાવશે. તો સેટઅપ બેટા તમને દેખાઈ રહ્યું છે કે અહીંયા આપેલું છે ગેલોમીટર, અહીંયા આપેલું છે મિલીમીટર, રિયોસ્ટેટ અને બેટરી. બરાબર, આટલા સુધી ખબર પડી ગઈ, સેટઅપની આઈડિયા આવી ગઈ. બરાબર, હવે સેટઅપ કેવી રીતના કરવાનું તો આપણને ગ્રાફ તમને સમજાવી દઈએ. બેઝિક તમે ભણેલા છો, બરાબર. કેમેરામેન આની ઉપર ફોકસ કરો, બરાબર, આ પેજ ઉપર. તો તમને ગ્રાફ સમજાવી દઈએ આપણે કે બેટા અહીંયા આપણે લઈ લઈશું એક બેટરી. બેટરી જોડે જોડી દઈશું આપણે રિયોસ્ટેટ, સરસ મજાનો. આ બેટરીના પોઝિટિવ છેડાથી આપણે લઈ લઈશું મિલી એમીટર. એમીટર જોડવું પડશે, બરાબર. એમીટર હંમેશા કેવું બેટા? સિરીઝમાં. આની જોડે આપણે જોડી દઈશું ગેલોમીટર. ઓકે, હવે બેટા જે ગેલોમીટર જોડશું એ ગેલોમીટર જોડે એક આપણે તાર જોડશું જેને કહેવાશે શન્ટ. બરાબર, તો અહીંયા આપણે શન્ટ જોડશું જેને કહેવાશે શન્ટ. આ રીતની કંઈક આપણી આકૃતિ હશે. આ રીતની તમારે દોરી અને શિક્ષકને બતાવવાની, શિક્ષક સાઇન કરે એટલે આગળ વધવાનું. હવે જોડાણ એકદમ સિમ્પલ છે બેટા. જોડાણ તમને સમજાવી દી, પછી આવીએ થિયરી ઉપર. પહેલા મેઇન પ્રેક્ટિકલની વાત કરીએ. થિયરી તો બધાને કરવાની જ છે, ગોખવાની જ છે કે ભાઈ અહીંયા આપણે પ્રેક્ટિકલની વાત કરીએ. દેખો એના પોઝિટિવથી, દેખો ધ્યાન અહીંયા આપો, તેને સમજતા રહીએ કે બેટરીના પોઝિટિવથી મિલીમીટરના પોઝિટિવ પર. તો બેટરીના પોઝિટિવથી મિલીમીટરના પોઝિટિવ પર, મિલીમીટરના નેગેટિવથી ગેલોમીટર જોડે, ગેલોમીટરથી રિયોસ્ટેટ જોડે અને રિયોસ્ટેટથી પાછો બેટરી જોડે. એકદમ સિમ્પલ લાઇન ટુ લાઇન જોડાણ છે. કેમેરામેન દૂરથી એને બતાવો, બરાબર. એકદમ લાઇન ટુ લાઇન દૂરથી જોડાણ તમને કેમેરામેન બતાવી રહ્યા છે, બરાબર. તો હું તમને કહી દઉં કે બેટરીથી પહેલા મિલીમીટર જોડે, મિલીમીટરથી ગેલોમીટર જોડે, ગેલોમીટરથી રિયોસ્ટેટ જોડે, રિયોસ્ટેટથી પાછું બેટરી જોડે. પણ નાનો અહીંયા એક તાર તમને દેખાય છે જેને શન્ટ કહેવાશે. કેમેરામેન ફોકસ કરો તાર ઉપર, ગેલોમીટર નજીક, તો તમને લાગશે મેં પહેલેથી બેટા સેટ એટલે કરીને રાખ્યો છે કે આને સેટિંગ કરવામાં ઘણી વખત બહુ વાર થઈ જાય છે. તો એક તાર જોડેલો છે જેને શન્ટ અવરોધ કહેવાશે, જેને શન્ટ કહેવાશે. સમાંતરમાં મેં જોડ્યો છે ગેલોમીટરની, બરાબર. હવે આપણે પ્રેક્ટિકલની શરૂઆત કરશું. દેખો ધ્યાન આપો. તો પહેલા તો તમને અહીંયા જે કોષ્ટક આપ્યું છે, બરાબર, કોષ્ટકની અંદર તમને પહેલા તો લિસ્ટ કાઉન્ટ ઓફ સ્ક્રૂ ગેજ, ઝીરો એરર, ઝીરો કરેક્શન, સ્ક્રૂ ગેજ વિશેની માહિતી દર્શાવી છે. આ ગુજરાતી મીડિયમમાં બી લખેલું છે. અહીંયા બે બુકને નજીક નજીક રાખું છું એટલે ગુજરાતી મીડિયમ વાળા, ઇંગ્લિશ મીડિયમ વાળાને તકલીફ ના પડે, બરાબર. તો બેટા તમે જોઈ શકો છો કે બંને બુકોની અંદર, બરાબર, તમને રીડિંગ આપેલા છે કે પહેલા તો ગેલોમીટરનું રેઝિસ્ટન્સ, ગેલોમીટરનો અવરોધ 100 ઓહ્મ, બરાબર. ચલો, ગેલોમીટરની ફિગર ઓફ મેરિટ તો બંને બુકોમાં બેટા આપણે ફિગર ઓફ મેરિટ શોધી હતી અને આગલા પ્રેક્ટિકલમાં એ આપેલી છે 2 × 10⁻5. એના પછી કાપાની વાત કરીએ તો ગેલોમીટરમાં આવ્યું કે શૂન્ય કોઈ એક તરફ આવેલા, કોઈ એક તરફ કેટલા વિભાગો આપેલા છે? તો આપણા ગેલોમીટરમાં કેટલા વિભાગો છે? 30 વિભાગો છે, બરાબર. પછી એને કીધું કે એન વિભાગનો પૂર્ણ સ્કેલ આવર્તન ઉત્પન્ન કરવા જરૂરી વિદ્યુત પ્રવાહ. અહીંયા કીધું છે કરંટ રિક્વાયર્ડ ફોર ધ ફૂલ સ્કેલ ડિફ્લેક્શન. આપણે બેટા ફૂલ સ્કેલ ડિફ્લેક્શન કરવું હોય તો પૂરેપૂરા 30મા કાપા પર જવું પડે. તો એવું કહી શકાય કે એક કાપા માટે આટલું, તો કે કાપા માટે કેટલું? તો કે ગુણ્યા એન કરીએ તો 0.6 મિલીએમ્પિયર મળશે. સ્ક્રૂ ગેજની વિશે તમને જરૂર નથી, ત્યાં બધું આપેલું જ હશે, બરાબર. અહીંયા સુધી તમને માહિતી મળી ગઈ. હવે થોડા પાછળ જઈએ, બરાબર. એક વસ્તુને આપણે સમજીએ બેટા કે અહીંયા તમને શોધવાનું કહેશે કે તમે શન્ટ શોધો. આપણે શન્ટનું સૂત્ર આપણે ભણી ગયા છીએ બેટા ચેપ્ટરની અંદર કે S = Ig × G, I0 - Ig. ઓકે, તો અહીંયાથી તમારે શન્ટનું સૂત્ર શોધવાનું. શન્ટ 2.04 આવે છે. પછી અહીંયા એક સમીકરણ તમારે યાદ રાખવાનું, L = S/R²/ρ. બેટા ρ એટલે ધ ગિવન ધ વેલ્યુ ઓફ સ્પેસિફિક રેઝિસ્ટન્સ. આ સ્પેસિફિક રેઝિસ્ટન્સની વેલ્યુ ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમમાં તે દેખાય છે તમને 43 × 10⁻6 મિલીમીટર તમને આપી દેવામાં આવશે, બરાબર. વિશિષ્ટ અવરોધ, સ્પેસિફિક રેઝિસ્ટન્સ, આપણે રેઝિસ્ટિવિટી બી કહેતા એને, બરાબર. અહીંયા ધ્યાન આપજો. એના પછી રિક્વાયર્ડ લેન્થ. તો લેન્થ તમને અહીંયા 21 સેન્ટીમીટર આપેલી છે. તમે તાર લો છો તો બેટા આ જે લેન્થ લખી છે, અંદાજે લેન્થ લખી છે, બરાબર. એનો અંદાજો લીધો છે કે ભાઈ કેટલા લેન્થનો તાર લેશો અને કેટલા લેન્થની. દેખો અહીંયા 21 છે,
પણ જ્યારે પ્રેક્ટિકલ કરીએ ત્યારે આપણને 25 સેન્ટીમીટરનો તાર મળે છે, બરાબર. તો અલગ અલગ પ્રકારના ત્યાં તાર આપેલા હશે, તો એ તારને તમારે લઈને ટ્રાય કરવાનો, ત્યાં ચેક કરવાનો, અને કઈ રીતે કરવાનું હું તમને થોડું સમજાવું છું. અહીંયા ધ્યાન આપો. ચલો હવે પ્રેક્ટિકલની થોડી શરૂઆત કરી દઈએ. પ્રેક્ટિકલનું સેટઅપ ખૂબ જ સહેલું છે, બરાબર. થોડું ઘણું તમારે આંકડાકીય માહિતી મારું માનવું છે કે થોડી યાદ કરીને જવાનું, એટલે તમને સિમ્પલ પડે. સૂત્રો થોડા યાદ કરી લેવાના, બે બરાબર. કેવી સૂત્રો યાદ કરવાના? S = IG × G, બરાબર. I0 - IG વાળા સૂત્રો જે તમે ચેપ્ટરમાં ભણ્યા છો યાદ કરીને જવાનું. દેખો બેટા, આપણે બેટરીને ઓન કરીએ. જો બેટરીને જ્યારે આપણે ઓન કરશું, બરાબર, તો જ્યારે બેટરીને ઓન કરીએ ત્યારે મિલી એમીટર, કેમેરામેન બતાવો કે ત્યારે મિલી એમીટર આ રીતે કંઈક પડ્યું છે, બરાબર, અને ગેલોમીટર કંઈક આ રીતે તમને દેખાય છે, બરાબર. હવે તમને પ્રેક્ટિકલ આપેલું છે કે ગેલ્વેનોમીટરને 30 મિલી એમ્પિયર જેટલું પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવવાનું છે. 30 મિલી એમ્પિયર મારે એમીટર બનાવવાનું છે, એની ક્ષમતા 30 મિલી એમ્પિયર હોવી જોઈએ. તો ભાઈ હું મિલી એમીટરને 30 મિલી એમ્પિયર પર લઈ જાઉં ત્યારે ગેલ્વેનોમીટર મને ફૂલ સ્કેલ ડિફ્લેક્શન બતાવવું જોઈએ, બરાબર. એની પૂરેપૂરી કેપેસિટી આપવું જોઈએ. તો રિયોસ્ટેટની મદદથી હું સેટ કરીશ અને મિલીમીટરને 30 ઉપર લઈ જવાનો હું ટ્રાય કરીશ. તો દેખો, જેવું મિલી એમીટરને હું 30 ઉપર લઈ જઈ રહ્યો છું, દેખો તમે કેમેરામેન ફોકસ કરજો કે હું જેવું મિલી એમીટરને 30 ઉપર લઈ જઈ રહ્યો, તો જેવું મેં મિલી એમ્પિયરને 30 ઉપર હું લઈ ગયો, બરાબર. જેવું હું મિલી એમ્પિયરને 30 ઉપર લઈ ગયો એવું અહીંયા ગેલોમીટર તમને પૂર્ણ સ્કેલ ડિફ્લેક્શન બતાવશે, બરાબર. ગેલોમીટર તમને પૂર્ણ સ્કેલ ડિફ્લેક્શન. કેમેરામેન મિલી એમ્પિયર ઉપર ફોકસ કરજો. દેખો બેટા કે વાયરને એ રીતે સેટ કરેલો છે કે જેવું એને થોડું વ્યવસ્થિત કરીએ. ઓકે, હવે કેમેરામેન બતાવો. દેખો, જેવું આ ફૂલ સ્કેલ ડિફ્લેક્શન તમને ગેલોમીટર બતાવી રહ્યું છે, એક્ઝેક્ટ નથી, થોડું બાકી રહે છે, ત્યાં 30 મિલી એમ્પિયર છે, બરાબર. તો અહીંયા બેટા સાબિત થઈ જાય છે, કેમેરામેન દૂર જતા રહો, અહીંયા સાબિત થઈ જાય કે બેટા જે મેં તાર લીધો છે, પછી તમારે શું કરવાનું? આ તારને બહાર કાઢી અને એની લંબાઈ નોટ કરી લેવાની કે આ તારની લંબાઈ કેટલી હશે. તો સમથિંગ આ તારની લંબાઈ અત્યારે કમસે કમ જે લીધી છે એ અત્યારે 28 સેન્ટીમીટરની આસપાસ છે, બરાબર. સર, તાર કેવી રીતના સેટ કરવાનો? બરાબર. તો તાર તમને આ ટાઈપનો તાર ત્યાં આપેલો હશે, બરાબર. અહીંયા તાર દેખાઈ રહ્યો છે. તમારે તાર જે ગણતરીમાં જે તાર મને બેટા, તો ગણતરી પ્રમાણે તમારે તારને સેટ કરવાનો કે ભાઈ અહીંયા ગણતરીમાં 22 કીધો હતો, તો કે 25-26 ની આસપાસ અહીંયા તારને સેટ કરવાનો, અને પછી ગેલોમીટરને રિયોસ્ટેટને હલાવીને ટ્રાય કરવાનું કે જેવું 30 ઉપર આવે ગેલોમીટર ફૂલ સ્કેલ ડિફ્લેક્શન બતાવવું જોઈએ. બીજી વસ્તુ એ ખાસ ધ્યાન રાખો કે ઘણીવાર એવું થાય કે પૂરેપૂરું ફૂલ સ્કેલ ના બી બતાવતું હોય. ઘણીવાર એવું થઈ જાય કે પૂરેપૂરું ફૂલ સ્કેલ ના બતાવ, થોડું ઘણું આગુ પાછું હશે, ચાલશે, બરાબર. કે ભાઈ થોડું વધારે, થોડું ઓછું, થોડું ઘણું આગુ પાછું ચાલી જશે, 1-2 સેન્ટીમીટરનું આગુ બાજુ. તો તમને પ્રેક્ટિકલની આઈડિયા આવી ગઈ. બહુ સહેલું પ્રેક્ટિકલ છે. હવે આપણે આગળ વધીએ. પ્રેક્ટિકલની અંદર ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું. કે બેટા ગેલ્વેનોમીટરને વોલ્ટમીટરમાં કેવી રીતના રૂપાંતર કરશું? ખૂબ જ આઈએમપી પ્રેક્ટિકલ છે અને એનું જોડાણ ખૂબ જ સમજવા જેવું છે. પ્રેક્ટિકલ રીડિંગ બહુ સહેલા છે, પણ એનું જોડાણ આપણે બહુ સમજવા જેવું છે. તો કેમેરામેન જલ્દીથી અહીંયા આવી જાઓ. પહેલાં આપણે સાધન બતાવીએ, એમ કયા સાધન જોઈશે. તો બેટા એમાં એક તો જોઈશે બેટરી, પછી જોઈશે રિયોસ્ટેટ, બરાબર, એક ગેલ્વેનોમીટર, એક વોલ્ટમીટર અને એક રેઝિસ્ટન્સ બોક્સ. આટલી વસ્તુ આની અંદર જોઈશે, બરાબર. હવે એનું જોડાણ મહત્વની વાત છે બેટા. તો પહેલા એનો ગ્રાફ દેખો, કેમેરામેનનો ગ્રાફ બતાડો. તો એનો ગ્રાફ બેટા તમને દેખાઈ આવે છે કે ઓલા બેટરી જોડે, બરાબર, નેગેટિવ જોડે કળ જોડેલો છે, બેટરીના પોઝિટિવ જોડે એક રિયોસ્ટેટ જોડેલો છે, પાછું રિયોસ્ટેટ જોડે રિયોસ્ટેટનું જે વેરિયેબલ છે એની જોડે વોલ્ટમીટર જોડેલું છે. વોલ્ટમીટરનો બીજો છેડો ફરતી રિયોસ્ટેટ જોડે, વોલ્ટમીટરનો ફરતી છેડો ગેલોમીટર જોડે, ગેલોમીટરનો એક છેડો રેઝિસ્ટન્સ બોક્સનો પાછો વોલ્ટમીટર. તો જોડાણ થોડું સારું છે, તો ધ્યાનથી આપણે સમજીએ. દેખો બેટા, અહીંયા ધ્યાન આપો. કેમેરામેન અહીંયા ફોકસ કરતા રહેજો કે હું લાઈન સર ગોઠવી દઉં છું, બરાબર. એને હું લાઈન સર ગોઠવી દઈશું, આ રીતે ગોઠવાશે પહેલા તો એને, બરાબર. વોલ્ટમીટરને આપણે વચ્ચે રાખીએ. હવે હું શું કરું છું? દેખો કે પહેલા તો આમાં 3 છેડા હોય બેટા, આમાં 3 છેડા હોય. તો વેરિયેબલ છેડો હોય ને એ મારે ગેલ્વેનોમીટર જોડે જોડવાનો રહેશે. બાકીના 2 છેડા, આ શરૂઆતના 2 છેડા બેટરી સાથે જોડી દેવાના. 3 છેડાનો ઉપયોગ કરવાનો છે. દેખો સમજો વાતને કે પહેલા તો, બરાબર, કે હું આનો એક છેડો, બેટરીનો એક છેડો સીધો હું રિયોસ્ટેટ સાથે જોડું છું. જોડાણ બરોબર દેખજો બેટા, બરાબર. કેમેરામેન વિડીયોમાં બરોબર જોડાણને સમજાવજો. બેટરીનો બીજો છેડો હું કર સાથે જોડું છું બેટા.
કળનો એક છેડો, બરાબર, કળનો એક છેડો, વાતને સમજવા જેવી છે. કળનો એક છેડો હું અહીંયા રિયોસ્ટેટના એક છેડા સાથે જોડું છું. ઓકે સર? જી સર. ઓકે. તો દેખો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રિયોસ્ટેટ એ બેટરી સમાંતર આવશે. દેખો રિયોસ્ટેટ પતી ગયું કે બેટરીનો એક છેડો રિયોસ્ટેટ જોડે અને બેટરીનો બીજો છેડો કળ જોડે, કળનો એક છેડો રિયોસ્ટેટ જોડે. હવે લઈએ ગેલોમીટરને. દેખો ધ્યાન આપજો કેમેરામેન, સોરી ગેલોમીટરની, વોલ્ટમીટરને. વોલ્ટમીટર એક્ઝેક્ટલી વચ્ચોવચમાં મૂક્યું છે બેટા. હવે હું શું કરું છું, ધ્યાનથી સમજજો, બરાબર. તો હવે હું અહીંયાથી વોલ્ટમીટરનો એક છેડો સમજો, વોલ્ટમીટરનો એક છેડો, બરાબર, એ વેરિયેબલ સાથે, તો વોલ્ટમીટરનો પોઝિટિવ છેડો એ રિયોસ્ટેટનો જે વેરિયેબલ છે, વેરિયેબલ એટલે જે ઉપરનો છેડો છે એની સાથે મેં જોડ્યો છે, બરાબર, દેખાતું હશે. હવે બેટા વોલ્ટમીટરનો એક છેડો એ ગેલ્વેનોમીટર જોડે જોડવાનો, બરાબર, એ જ છેડો. દેખો અહીંયા ધ્યાન આપો કે બરાબર, અહીંયા સમજાવો, અહીંયા આવતા રહો કે રિયોસ્ટેટનો વેરિયેબલ છોડો વોલ્ટમીટર જોડે અને ગેલોમીટરનો એક છેડો પર વોલ્ટમીટર. તો વોલ્ટમીટરનો જે પ્લસ છે એમાં બે છેડા ભેગા થશે, એક તો રિયોસ્ટેટનો વેરિયેબલ અને એક તો ગેલોમીટરનો. તો બે છેડા આપણે ભેગા કરીએ, બરાબર, બે છેડાને આપણે ભેગા કરીએ. તો એ બે છેડા ભેગા થયા બેટા કે એક તો આનો આની જોડે, નાનો વાયર છે ના ચાલશે, તો એક તો આ તો આની જોડે, અહીંયા બે છેડા ભેગા થશે. તો વોલ્ટમીટરમાં હંમેશા બે છેડાઓ ભેગા થશે બંનેના, બરાબર. અને ફિટ કરી નાખીએ. ઓકે, આને જોડી દઈએ આપણે ગેલોમીટરના એક છેડા જોડે. ઓકે, ધીમે ધીમે સમજી જોડાણને. હવે ગેલોમીટરનો એક છેડો, અહીંયા ધ્યાન આપો કેમેરામેન, અહીંયા બતાવો. ગેલોમીટરનો એક છેડો એ રેઝિસ્ટન્સ બોક્સ જોડે, રેઝિસ્ટન્સ બોક્સનો એક છેડો વોલ્ટમીટર જોડે. ઓકે ચલો, તો ગેલોમીટરનો એક છેડો એ રેઝિસ્ટન્સ બોક્સ જોડે, તો હું અહીંયાથી જોડાણ કરું છું કે ગેલોમીટરનો એક છેડો, ગેલોમીટરનો એક છેડો, બરાબર, એ રેઝિસ્ટન્સ બોક્સ જોડે, ભેગું નહીં આવે, વાયર ભેગા છે. એક છેડો રેઝિસ્ટન્સ બોક્સ જોડે દેખાય છે બેટા, ગેલોમીટરનો એક છેડો રેઝિસ્ટન્સ બોક્સ જોડે. ગેલોમીટરનો રેઝિસ્ટન્સ બોક્સ શ્રેણીમાં છે, સિરીઝમાં છે. તો ગેલોમીટરનો એક છેડો રેઝિસ્ટન્સ બોક્સ જોડે, રેઝિસ્ટન્સ બોક્સનો બીજો છેડો એ વોલ્ટમીટર જોડે. તો રેઝિસ્ટન્સ બોક્સનો બીજો છેડો એ આવશે બેટા વોલ્ટમીટર જોડે. ઓકે, તો રેઝિસ્ટન્સ બોક્સનો બીજો છેડો એ આવશે વોલ્ટમીટર જોડે. તો રેઝિસ્ટન્સ બોક્સનો બીજો છેડો આવી ગયો છે વોલ્ટમીટર જોડે. વોલ્ટમીટરનો એક છેડો એ રિયોસ્ટેટ જોડે, અથવા રિયોસ્ટેટનો એક છેડો વોલ્ટમીટર જોડે. તો આપણે રિયોસ્ટેટનો એક છેડો વોલ્ટમીટર સાથે લાવી દઈએ. જો રિયોસ્ટેટનો એક છેડો વોલ્ટમીટર જોડે, તો વોલ્ટમીટરમાં યાદ રાખવા માટે હંમેશા બે છેડાઓ જોડવાનો. તો એ બીજો છેડો બી જોડ નાખો છો અહીંયા પણ. તો વોલ્ટમીટરમાં હંમેશા બે છેડાઓ થઈ ગયા, બરાબર. રિયોસ્ટેટમાં હજી એક છેડો આવશે. ઘણા લોકો કળ જોડે જોડે છે, પણ મારું કહેવું એમ છે કે જો રિયોસ્ટેટ જોડે જોડશો તો તમારું રીડિંગ વધારે ચોકસાઈપૂર્વક આવશે. ખોટો તો નહીં જ, એ બી ચાલશે, પણ રીડિંગ વધારે ચોકસાઈપૂર્વક લેવા માટે. તો બેટા જોડાણ મેં કરી નાખ્યું છે જબરજસ્ત રીતે. દેખો જોડાણ તમને દેખાતું હશે કે બેટા મેં શું કર્યું છે કે અહીંયાથી બેટરીનો એક છેડો રિયોસ્ટેટના નીચેના ભાગે, કળનો એક છેડો રિયોસ્ટેટના, બેટરીમાંથી એક છેડો કળમાં, કળમાંથી એક છેડો રિયોસ્ટેટના નીચેના ભાગે, પછી રિયોસ્ટેટનો ઉપરનો છેડો અહીંયા, રિયોસ્ટેટનો નીચેનો છેડો અહીંયા, અહીંયાથી એક છેડો ગેલોમીટર જોડે, ગેલોમીટરનો એક છેડો રેઝિસ્ટન્સ જોડે, રેઝિસ્ટન્સ બોક્સનો એક છેડો ફરી વોલ્ટમીટર જોડે, વોલ્ટમીટરનો ફરી છેડો રિયોસ્ટેટ જોડે. તો જોડાણ એકવાર વિડીયોને એવું હોય તો પાછળ લઈ જઈને બી સમજજો. કેમેરામેને બહુ સારી રીતે આપણે જોડાણ લીધું છે. કેમેરામેન માટે બી કોમેન્ટ સેક્શનમાં મેસેજો કરજો કે ભાઈ કેમેરામેન આપણો જબરજસ્ત છે. હવે બેટા આપણે રીડિંગ લેવાની શરૂઆત કરીએ. તો એક વસ્તુનું ધ્યાન રાખીએ કે પહેલા તો અહીંયા આપણે વોલ્ટેજ લઈ લઈએ કે આપણે વોલ્ટેજ કેટલા રાખવા છે.
આપણે કેટલા વોલ્ટનું વોલ્ટમીટર બનાવવું છે. તો આપણે 1 વોલ્ટનું વોલ્ટમીટર બનાવવું છે. કેમેરામેન વોલ્ટમીટર બતાવી દો. ટોટલ છે 2 વોલ્ટનું. બરાબર. આપણે કેટલા વોલ્ટનું બનાવવું છે? 1 વોલ્ટનું વોલ્ટમીટર બનાવવું છે. હવે 1 વોલ્ટનું વોલ્ટમીટર બનાવવા માટે કેટલો રેઝિસ્ટન્સ કાઢવો પડે? બરાબર. તો એક સૂત્ર અહીંયા આપેલું છે આપણી ચોપડીમાં. અહીંયા આપણે ગણીએ એની જોડે જોડે. બરાબર. કેમેરામેન સૂત્ર બતાવજો. દેખો એ લોકોએ 3 લીધેલું છે. બરાબર. આપણે અહીંયા 1 વોલ્ટ બતાવવાનો છે કે R ઇઝ ઇક્વલ્સ ટુ V0 બાય I0 માઇનસ G. મતલબ 1 વોલ્ટનું મારે વોલ્ટમીટર બનાવવાનું છે. કેટલા વોલ્ટનું? 1 વોલ્ટનું વોલ્ટમીટર. તો એના માટે રેઝિસ્ટન્સ કેટલો કાઢવો પડશે એ માટે આપણે કરીશું. તો અહીંયા અમે 1 લખ્યા. IG ની વેલ્યુ તમને પ્રશ્નમાં આપેલી છે 0.6 × 10⁻³ ગેલોમીટરનો અવરોધ આપણે લીધો છે 100. કેલ્સીનો ઉપયોગ કરી અને આપણે એને સોલ્વ કરી બેટા કેટલું મળે છે. તો દેખો અહીંયા 1 ભાગ્યા 0.6 ગુણ્યા 10⁻³ -100. બરાબર. તો કેલ્સીનો આપણે ઉપયોગ કરીએ તો 1 ભાગ્યા 0.6 કરશો તો તમને 1.66 ગુણ્યા 10⁻³ અહીંયા 100 મળશે. એટલે અહીંયા તમે લખી શકો 1.666 છે. તો 1.67 ગુણ્યા 10⁻³ એટલે 1000 અહીંયા 100. તો કેટલા થઈ જશે? તો 1667 -100. તો 1667 એટલે 1567. તમે એવરેજલી કહી શકો કે ભાઈ અહીંયા 1600 ઓમ રેઝિસ્ટન્સ કાઢવો પડશે, એવું કહી શકો એવરેજલી. બરાબર. હવે ઘણીવાર 1600 ઓમની આજુબાજુ જવાબ આવશે, બેઠો 1600 ઓમ નહીં આવે. બરાબર. અમુક મિત્રોની ગણતરી બહુ કાચી હોય એટલે મારે લાઈન ટુ લાઈન સમજાવવું પડે, બાકી ડાયરેક્ટ બી થઈ જાય. તો અહીંયા ધ્યાન આપો. હવે તો મારે 1 વોલ્ટનું વોલ્ટમીટર બનાવવા માટે 1600 કાઢવો પડશે. કેમેરામેન અહીંયા ફોકસ કરો. આપણે 1600 કાઢી દઈએ. બરાબર. તો આપણે અહીંયા 1000 કાઢ્યો બેટા, 500 કાઢ્યો, 1500 થયા અને અહીંયાથી 100 કાઢ્યો. એક્ઝેક્ટ 1600 આપણે કાઢ્યો અને આપણે ચેક કરીએ. બેટરીને કરું છું હું ચાલુ. કેમેરામેન બેટરી તરફ ફોકસ કરો. બરાબર. બેટરીને અહીંયા કરી દીધી ચાલુ. લાઇટ થઈ ગઈ છે બેટા. જ્યારે મેં દેખો આને 1 વોલ્ટ પર લઈ જવાનો ટ્રાય કર્યો. બરાબર. તો જેવો હું બેટા આને 1 વોલ્ટ ઉપર લઈ ગયો, કેમેરામેન ફોકસ કરો વોલ્ટમીટર ઉપર, કે જ્યારે હું વોલ્ટમીટરને બેટા 1 વોલ્ટ ઉપર લઈ ગયો દેખો ત્યારે ઓટોમેટિક ગેલ્વેમીટર અહીંયા ફૂલ સ્કેલ ડિફ્લેક્શન બતાવે છે. બરાબર. ઓટોમેટિક ગેલ્વેમીટર ફૂલ સ્કેલ ડિફ્લેક્શન બતાવે છે. એનો મતલબ કે આપણે જે રેઝિસ્ટન્સ નીકાળ્યો છે એ પરફેક્ટ નીકાળ્યો છે 1600. બરાબર. ફોર પરફેક્ટ રેઝિસ્ટન્સ નીકાળ્યો છે. જો હું આને હલાઈશ, બરાબર, હું આને ચેન્જ કરીશ તો ગેલ્વેમીટરમાં બી શું થશે? ચેન્જ થતો રહેશે. બરાબર. દેખો ગેલ્વેમીટરમાં બી ચેન્જ થઈ રહ્યો છે. તો ગેલ્વેમીટરમાં વોલ્ટમીટર પ્રમાણે ચેન્જ થતો રહેશે. પણ જો હું એને 1 વોલ્ટ ઉપર લઈશ ત્યારે અહીંયા ફૂલ સ્કેલ ડિફ્લેક્શન મળી રહ્યું. જો અહીંયા ફૂલ સ્કેલ 30 ઉપર ડિફ્લેક્શન મળી રહ્યું છે ત્યારે વોલ્ટમીટર તમને દેખાય છે કે 1 ઉપર છે. ખબર પડી ગઈ તમને? આઈડિયા આવી ગઈ પ્રેક્ટિકલની અંદર. હવે કેમેરામેન અહીંયા રીડિંગમાં આવી જઈએ. પેલા રીડિંગની અંદર તમને આ લખાયેલું છે ધ વેલ્યુ ઓફ ધ ઓબ્ઝર્વ્ડ સિરીઝ રેઝિસ્ટન્સ 4900. તો આપણે કેટલી આવી આની જગ્યાએ? 1600 આવી. ગુજરાતી મીડિયમ વાળા માટે બી અવલોકિત કરેલા શ્રેણી અવરોધનું મૂલ્ય આ લોકોને 4900 આવે છે, આપણે 1600 આવ્યું. બરાબર. અહીંયા એ લોકો 3 વોલ્ટનું લીધું હતું, આપણે 1 વોલ્ટનું લીધું હતું. તો અહીંયા આઈડિયા આવી ગઈ છે. કેમેરામેન હવે મારી તરફ ફોકસ કરો. બરાબર. તો બેટા પ્રેક્ટિકલની અંદર તમને સમજમાં આવી ગયું હશે કે કઈ રીતે કરવાનું, શું કરવાનું.